આપણો પર્પઝ મુખ્ય યુનિટીનો છે, એટલે ખૂબ જ ખેલદિલીની ભાવનાની સાથે આપણે ક્રિકેટ રમીએ. હાર જીત તો એક સિક્કાની બે બાજુ છે, એ તો થયા કરે, પરંતુ આપણે ભેગા થઈને એકબીજાના દિલમાં મોહબ્બત પેદા કરતા જઈને રમીએ એ મહત્વનું છે. મુખ્ય આપણે આ ગેમ हाँ साहब चलो साहब अच्छी गैंडी और काफी बाहर थी अंपायर का इशारा भाई एक और अतिरिक्त बाय के रूप में इन दो रन के साथ इसको आगे बतावा मेरे बच्चे ने भेज दिया है डी सुमार खा गया double point और राइट लॉग और इसे मतलब મારી દ્રષ્ટિએ એમનો પરિચય કરાવવાની જરૂર નથી. જેમણે સતત 36 કરતા વધારે વર્ષો સુધી પંચાયતની ગામની તમામ સંસ્થાઓની બેનમૂન સેવા કરી છે અને અત્યારે પણ પબ્લિક સ્કૂલના માધ્યમથી, ડીએડ કોલેજના માધ્યમથી અને વેલકેર હોસ્પિટલના માધ્યમથી તેઓ સેવા કરતા જ રહે છે. એમણે સતત 36 વર્ષ સુધી આપણી સંસ્થાઓને બચાવી છે. તો આ તબક્કે જનાબ મોહમ્મદ અહમદ ફૈયાદ સાહેબનું સાલ ઓઢાડીને સન્માન કરવા માટે હું સંસ્થાના કરંટ પ્રમુખ મસ્જિદ મદ્રેસાના એવા જનાબ મકસુદભાઈ ફેન્સી સાહેબને વિનંતી કરું છું કે તેઓ જનાબ મોહમ્મદ અહમદ ફૈયાદ એટલે કે સરપંચ સાહેબનું સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને, સન્માન પત્ર અર્પણ કરીને સન્માન કરે. તાળીઓના ગડગડાટથી અહમદભાઈની સેવાઓને આપણે બિરદાવીએ.